આવતીકાલે જે ચૌલ ક્રિયા છે, બાબરી છે, મુંડન વિધિ છે, એ નિમિત્તે ધ્રુવ કૃમાને ગુરુ સંતોના આશીર્વાદ મળે, પરિવારને આશીર્વાદ મળે, ને એવા ઉપસ્થિત સગા સંબંધીઓ ભક્ત સમાજને આશીર્વાદ મળે, એ હેતુથી ગુરુ સંતો મહાપુરુષોને પોતાના આંગણે બોલાવી એક ભજન, સત્સંગ, કીર્તન, સંતોના સમાગમ, દર્શન, સેવા અને સાથે ભોજન પ્રસાદીનો મંગલમય અવસર રાખવામાં આવ્યો છે. ત્યારે આવા મંગલમય અવસરે જેમનો અનમોલ સમય કાઢી આપણી વચ્ચે ઉપસ્થિત છે, કે જેમના દર્શનનો, સત્સંગનો મહિમા આખો સંસાર વખાણે છે, એવા મહંત સાહેબો ઉપસ્થિત છે. એની અંદર નાદ ગામથી પધારેલા પરમ પૂજ્ય મહંત શ્રી ભગવાનદાસજી સાહેબ, સારિંગ ગામથી પધારેલા પરમ પૂજ્ય મહંત શ્રી નરહરિદાસજી સાહેબ, ખેરવાડી ગામથી પધારેલા પરમ પૂજ્ય મહંત શ્રી કાલિદાસજી સાહેબ, MP માંથી પધારેલા પરમ પૂજ્ય મહંત શ્રી રામેશ્વરદાસજી સાહેબ, ઇખર ગામથી પધારેલા પરમ પૂજ્ય મહંત શ્રી કંચનદાસજી સાહેબ, એવા બીજા ઇખરથી પધારેલા પરમ પૂજ્ય મહંત શ્રી બાલકદાસજી સાહેબ, વડોદરાથી પધારેલા સાધુ શ્રી મહેશ્વરદાસજી સાહેબ, ઉરતથી પધારેલા સાધુ શ્રી છોટમદાસજી સાહેબ, માકનથી પધારેલા સાધુ શ્રી રામદાસજી સાહેબ, ઇખરથી પધારેલા સાધુ શ્રી યોગેન્દ્રદાસજી સાહેબ, અન્ય સંત મહાત્માઓ, સદગુરુના લાડીલા હંસજનો, ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો, માતાઓ, બાલ ગોપાલ વગેરે, કે આજનો અવસર ગુરુ સંતો મહાપુરુષોના દર્શન, સત્સંગ, સેવાનો, કે જે બાળક કઈક પૂર્વેનું કમાણી લઈને આવ્યું હશે, પુણ્યને લઈને આવ્યો હશે, એ નિમિત્તે આપણા બધાને સંતો મહાપુરુષોના દર્શનનો, સત્સંગનો, સેવાનો આપણને બધાને લાભ મળી રહ્યો છે. એના આપણે બધા સહભાગી બન્યા છે. ત્યારે આપણા શાસ્ત્રોની અંદર 16 સંસ્કાર વિધિ બતાવવામાં આવી છે. એની અંદર 8મી સંસ્કાર વિધિ છે બાબરી ચૌલ ક્રિયા, જેને મુંડન કહેવામાં આવે છે. પહેલો સંસ્કાર કહેવામાં આવે છે કે ગર્ભ સંસ્કાર, બીજો છે આ જગતની અંદર શ્રીમંત સંસ્કાર, ત્રીજો છે નામ સંસ્કાર વિધિ. એવા 16 સંસ્કાર બતાવવામાં આવ્યા છે. એની અંદર 8મો સંસ્કાર વિધિ એ મુંડન વિધિ છે, કે જે આવતીકાલે આ બાળકના વાળ ઉતારી અને મુંડન કરવામાં આવશે. એટલે એ બાળકના તનનું મુંડન થશે. પણ આપણે બધા પણ અહીં મુંડન કરવાને માટે જ આવ્યા છે.
પણ શેનું મુંડન કરવું? તો સંતો મહાપુરુષો કહે છે કે અહીંયા આગળ આપણું મનનું મુંડન થાય છે. તનનું મુંડન તો કેટલાનું પહેલા થઈ ગયું છે, બાળકનું આવતીકાલે થવાનું છે. પણ મનનું મુંડન પણ અવશ્ય જરૂરી છે. તો સદગુરુ કબીર સાહેબ કહે છે કે મન કા મસ્તક મુંડ લે, કામ ક્રોધ કા કેસ. કે મનનું મુંડન કરવાનું છે, પણ કયા વાળ ઉતારવાના છે? એ વાળ છે ને અંદર છે, પેલા વાળ બહાર હતા. એ બહારના વાળ ઉતારી દેવામાં આવે. પણ જે સદગુરુ કબીર સાહેબ કહે છે કે મનનું મુંડન કરવાનું છે ને એના વાળ અંદર છે. અને એ વાળ કયા છે? તો કે કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષા, દ્વેષ, છળ, કપટ, આ બધા પણ વાળ રહેલા છે મનના. આનું પણ મુંડન કરવાને માટે આપણે બધા ઉપસ્થિત થયા છે. સંતો મહાપુરુષો આ જગતની અંદર મનનું મુંડન કરે છે. એટલે સદગુરુ કબીર સાહેબ કહે છે કે ભાઈ મન કા મસ્તક મુંડ લે, કામ ક્રોધ કા કેસ. જો યહ મન વશ હોય તો શિષ્ય હોય સબદેશ. સદગુરુ કબીર સાહેબ કહે છે કે જો આ મન વશ થઈ જાય ને તો શિષ્ય હોય સબદેશ. એટલે સદગુરુ કબીર સાહેબ નો અર્થ એવો છે કે જો મન તમારું મુંડન થઈ જાય, વશ થઈ જાય, તો કયા શિષ્યો તમારી વશ થઈ જાય? તો કે છે કે ભાઈ કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષા, દ્વેષ, છળ, કપટ કહેવામાં આવે છે ને, એ બધા તમારી વશ થઈ જાય. એ તમારી વશ થઈ જાય. પણ સદગુરુ કબીર સાહેબ કહે છે કે આ સંસારની અંદર સંતો મહાપુરુષો આપણને ખૂબ સમજાવે છે, ઉપદેશ આપે છે. સદગુરુ કબીર સાહેબ કહે છે કે સમજા કો સમજાइए, જો સમજે નહીં ઠોર. કે કોઈ જે આ જગતની અંદર સમજવા તૈયાર હોય, વાતને માનવા તૈયાર હોય, એને સમજાવો અને સમજા લાવો ઠોર. અને એ સમજણ પ્રાપ્ત કરી અને ઠોર એટલે તમારું ઠેકાનું પ્રાપ્ત કરો. જીવનની અંદર સમજણની ખૂબ જરૂર છે. કે સમજા લાવો ઠોર, સમજાયા સમજે નહીં તો ધક્કા દીजिए और. સદગુરુ કબીર સાહેબ કે છે જો કદાચ સમજે નહીં સમજાવવા છતાં તો પછી એને વધારે ધક્કો મારો, એને વધારે ધક્કો મારો. કેમ કે આ સંસારની અંદર સંતો મહાપુરુષો આ જગતની અંદર આપણને સમજાવે છે. અને એટલે તિલકદાસ સાહેબે સુંદર કીધું છે કે સમજણ વિનાના નર કરે છે કીર્તન, ગુરુ વિના જ્ઞાન એને નહીં મળે. કે સમજણ વગરનું કીર્તન કરવામાં આવે. કેમ કે આપણે ભજન ગઈએ, પેટી વગાડીએ, તબલા વગાડીએ, બેન્જો વગાડીએ, અનેક સાધનો વગાડીએ, પણ એ બધું સમજણની અંદર લાવવાની જરૂર છે. કેમ કે આ બધું આપણે વગાડીએ છે ક્યારે વાગે છે? તો કે આ બધું આપણે હાથ એને લગાવીએ ને તારે વાગે. નહીં તો હાથ ના હોય તો લાગે? વાગે. પણ સંતો મહાપુરુષોનું કહેવું છે કે આ જ વસ્તુ તમારા ઘટની અંદર કાયમને માટે વાગી રહ્યું છે. હાર્મોનિયમ કહો કે પછી બેન્જો કહો કે પછી તબલા કહો કે પછી નગારું કહો કે શંખ કહો, શરણાઈ કહો, આ બધી તમારા ઘટની અંદર વાગે છે. એ સમજણને જીવનની અંદર લાવો. નહીં તો આ સંસારની અંદર આપણા જયરામદાસ સાહેબ કહે છે કે ગાય ચપાટે સુર સપાટે, મનમાં લાગે સારું, આપને જાણે બહુમતતાને પણ અંતરમાં અંધારું. કે જયરામદાસ સાહેબ કહે છે ગાય ચપાટે સુર સપાટે. કે આ સંસારની અંદર ગાવાનું તો સારું સારું ગાતા હોય છે, એવા સારા સારા કલાકારો છે, આપણે તો કઈ એવું ગાતા નહીં.
નિરંજન પંડ્યા કહેવાય, કીર્તિદાન ગઢવી કહેવાય, આ બધા જો ગાવા આવે ને તો પબ્લિક બહુ હોય, પબ્લિક બહુ આવે. પણ કહે છે કે સારું લાગે આ જગતની અંદર, ગાય ઝપાટે સુર સપાટે, પણ મનમાં લાગે સારું. એ બધાને સારું પણ લાગે આ જગતની અંદર, પણ કે છે આપ ન જાણે બહુમતતાને. પણ ખરેખર એ જે ગાય છે ને એને જ પોતાના જીવનની અંદર એ ઉતારે નહીં. એ ગાય છે એ જ પોતાના જીવનની અંદર ન ઉતારે તો સાહેબ કહે છે કે આપ ન જાણે બહુમતતાને. એના અંતરની અંદર કેવું છે? અંધારું છે. અંતરની અંદર અંધારું છે, મતલબ કે જ્ઞાનનો પ્રકાશ થયો નથી આ જગતની અંદર. આ સંસારની અંદર આ સાધનો સારા છે, કેમ કે આ સાધનોના મારફત બધા ભેગા થાય છે. ગાય છે તો સારું લાગે છે, વગાડે તો સારું લાગે, એનાથી બધા ભેગા થાય. પણ જે કંઈક ભજન ગાવામાં આવે, એ ભજનનો જે મર્મ કહેવામાં આવે ને, એ મર્મ તો આ જગતની અંદર સંતો મહાપુરુષો જ આપણને સમજાવે. અને ભજનનો મર્મ ન જાણે અને મર્મ જાણી અને જીવનની અંદર ઉતારે નહીં તો પછી એ ભજન કામ લાગે? જીવનની અંદર અવશ્ય જરૂરી છે. એટલે કહે છે કે ભાઈ સમજણ વિનાના નર કરે છે કીર્તન, ગુરુ વિના જ્ઞાન એને નહીં આવે. પારસમણીનું પારખું એ તો લોડાને કંચન કરે. કે જે પારસમણી કહેવામાં આવે છે એનું પારખું ક્યારે? કે પારસમણી છે એ ક્યારે ખબર પડે આ જગતની અંદર આપણને? કે જ્યારે એ પારસમણી લોખંડની હાથે અડાડીએ ને તો એ લોખંડ સોનું થવું જોઈએ, તે પારસમણી હાચો. પણ પારસમણી હાચો હોય પણ લોખંડ જે કહેવાય કાટ ચડેલું હોય ને તોય સોનું બને ના. એની ઉપરથી કાઠોય કાઢવો પડે, નહીં તો કાટ ચડેલો હોય ને જો પારસમણી લગાવે ને તો કંચન કદાપી થાય. એટલે સંતો મહાપુરુષો છે ને પહેલા કાટ કાઢે અને કાટ કાઢી અને પછી કહે છે કે ભાઈ પારસમણી રૂપી આ સંસારની અંદર કહેવાય છે કે ભાઈ સંતો મહાપુરુષો છે, એમનું જ્ઞાન છે આ જગતની અંદર પારસમણી. એટલે સદગુરુ કબીર સાહેબે સાખીની અંદર ગયું કે સંત और पारस में बड़ो अंतरो जान, वह लोहा कंचन करे પણ સંત કરી લે આપ સમાન. સંતો મહાપુરુષો આ જગતની અંદર કેવા છે? પારસમણી જેવા તો છે પણ આપણને પણ પારસમણી બનાવે છે. સોનું બનાવવાની વાત તો બાજુ પર રહી આ જગતની અંદર, પણ આપણને કહે છે કે પારસમણી જેવા બનાવે. કે જે પારસમણીની આ સંસારની અંદર કિંમત થાય અને એ પારસમણી આ સંસારની અંદર બીજાને પણ કહે છે કે ભાઈ પારસમણી પણ બનાવે અને કંચન પણ બનાવે આ સંસારની અંદર. એટલે જીવનની અંદર કહે છે કે ભાઈ સમજણની અવશ્ય જરૂર છે. નહીં તો કાગ સાહેબ થઈ ગયા, એમને સુંદર એક ભજનની અંદર કીધું છે કે સંત ભલે સમજાવે મૂર્ખને, બોધ ન લાગે એને ચાર વેદ તો બનાવે. મૂર્ખને બોધ ન લાગે. કે સંતો મહાપુરુષો આ જગતની અંદર આપણને સમજાવે છે, ઉપદેશ આપે છે, આપણને કહે છે, પણ કહે છે આપણને બોધ લાગતો નથી. ચાર વેદનું જ્ઞાન પણ આપણને આ સંસારની અંદર આપતા હોય પણ આપણને એનો બોધ લાગે નહીં. પણ એ કેવા છે આ સંસારની અંદર? કે મૂર્ખ જેવા ગણવામાં આવે છે. કે આ સંસારની અંદર સંતો મહાપુરુષોએ એમની વાણીની અંદર એવાને આ જગતની અંદર મૂર્ખ પણ કીધા છે, મૂઢ પણ કીધા છે અને ગવાર પણ શબ્દ વાપરીને સંબોધન કર્યા છે. આ સંસારની અંદર એમને મૂર્ખ તરીકે, મૂઢ તરીકે અને ગમાર તરીકે પણ વર્ણવ્યા છે આ જગતની અંદર. એટલે કાગ સાહેબ આપણને સુંદર કહે છે કે સંત ભલે સમજાવે મૂર્ખને બોધ ન લાગે, ચાર વેદ તો બનાવે મૂર્ખને બોધ ન લાગે. ઊનું વાસણ તળિયે અગ્નિ, ઠંડા જળને તપાવે, શીતળતા ગઈ આગ ઓલાવવા પણ પોતે ત્યાં તપી જાવે, મૂર્ખને બોધ ન લાગે. સંત ભલે સમજાવે કે ઊનું વાસણ તળિયે અગ્નિ, કેવું ઊંડું વાસણ લેવામાં આવે
એની અંદર પાણી મૂકવામાં આવે અને એ પાણીને કહેવાય છે કે ભાઈ ગરમ કરવામાં આવે. ઊનું વાસણ તળિયે અગ્નિ, અગ્નિ નીચે સળગે ને એટલે ઠંડુ પાણી હોય ને એને ગરમ કરી નાખે. પણ ખરેખર કહેવાય છે કે ભાઈ એ પાણીની અંદર એટલી તાકાત છે કે અગ્નિ વહીને એને ઓલવી દે. પણ અહીંયા આગળ અગ્નિ ને ઓલવી કેમ નથી શકતું પાણી? કે એને કહેવાય છે કે ભાઈ વાસણનું આવરણ છે. વાસણની અંદર પાણી તમે મૂકો અને નીચે અગ્નિ હળગાવો ને તો એ પાણી અગ્નિને ઓલવી ના શકે, પણ પોતે ગરમ થઈ જાય. એ પાણી પોતે ગરમ થઈ જાય. એટલે કહે છે કે આ સંસારની અંદર એવા હોય છે, આ સંસારની અંદર એમને સંતો મહાપુરુષો જ્ઞાન રૂપી અગ્નિથી સમજાવવા માંગે છે. પણ કહેવાય છે કે ભાઈ એમને આવરણ જે કહેવાય ને, કેવું આવરણ આ સંસારની અંદર? તો કે ભાઈ મન માયાનું આવરણ લાગેલું છે. આ સંસારની અંદર મન માયાનું આવરણ લાગેલું છે. એટલે કહેવાય છે કે ભાઈ એ પાણી જે કહેવાય છે એ અગ્નિને બુઝાડી શકતી નથી. સંતો મહાપુરુષોનું જે જ્ઞાન છે આ જગતની અંદર એ ખરેખર પાણી જેવું છે. અને આપણી અંદર બધી અગ્નિ સળગી રહી છે. કઈ તો કે કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષા, દ્વેષ, છળ, કપટની એ અગ્નિને ઓલવવા માટે સંતો મહાપુરુષોનું જ્ઞાન છે, વાણી છે, ઉપદેશ છે આ જગતની અંદર. પણ એ અગ્નિને ઓલવી કેમ નથી શકતું? તો કહે છે કે ભાઈ એને આવરણ છે વાસનનું. એટલે કે મન માયાનું આવરણ છે આ જગતની અંદર. એટલે આપણા જયરામદાસ સાહેબે સુંદર કીધું છે કે મન માયાના જોગમાં રચ્યો સકલ સંસાર, જયરામ કહ્યા આ જીવને સમજે આવે પાર. આ સંસાર જે બન્યો છે ને એ મન માયાના સંજોગથી બન્યો છે. મન માયાના મેળાપથી આ સંસારની ઉત્પત્તિ થયેલી છે. પણ આ સંસારની અંદર આવ્યા છે તો જયરામદાસ સાહેબ કહે છે કે મન માયાના જોગમાં રચ્યો સકલ સંસાર, જયરામ કહે આ જીવને સમજે આવે પાર. જો એને સમજણ આ જગતની અંદર આવી જાય તો અવશ્ય આ સંસારની અંદર પાર થઈ જાય. પણ આ સંસારની અંદર આવીને આપણે શું સમજવાનું છે? કે સંતો મહાપુરુષો આપણને આ જગતની અંદર સમજાવે છે, આપણને ઉપદેશ આપે છે, આપણને જ્ઞાન આપે છે. સંતો મહાપુરુષો આ જગતની અંદર સત્યના આધારે, સત્યને લઈને આ સંસારની અંદર આપણને ઉપદેશ આપે છે, જ્ઞાન આપે છે, આપણને સમજાવે છે. જો એમના વાણી વચનો ઉપદેશને જીવનની અંદર સમજણ પ્રાપ્ત કરી અને જો આપણે લઈએ તો આ સંસારની અંદર આપણો માનવ જન્મ સફળ થાય છે, આપણું આત્માનું કલ્યાણ થાય. પણ સંતો મહાપુરુષો આ જગતની અંદર સમજાવે તો આ જગતની અંદર આપણે સમજવા તૈયાર. એટલે કહે છે કે સંત ભલે સમજાવે મૂર્ખને બુદ્ધ ન લાગે, વેદ ચાર તો બનાવે, ઊનું વાસણ તળિયે અગ્નિ ઠંડા જળને તપાવે, શીતળતા ગઈ આગ ઓલવવા પણ પોતે ત્યાં તપી જાવે, મૂર્ખને બોધ ન લાગે. અને આગળ કહે છે કે ભાઈ સાપના મુખમાં સ્વાતિના બિંદુ, મોતીડા ક્યાંથી આવે? વિષના ખેતરમાં તમે અમૃત વાવો તો મીઠાપ ક્યાંથી આવે? કહે છે કે ભાઈ સાપના મુખમાં સ્વાતિના બિંદુ, કે જે સ્વાતિ કહેવાનું બુંદ કહેવામાં આવે છે એ સાપના મુખની અંદર પડે ને તો એ હંમેશા ઝેર બને. અને કહેવાય છે છીપોલીના મુખની અંદર પડે તો એ મોતી બને. અને એ જ સ્વાતિ બુંદનું બુંદ જો કહેવાય છે કે ભાઈ કેળાના પાન ઉપર પડે ને તો એની કપરું બને છે. બુંદ તો એક જ છે પણ એનો સ્થાન ભેદ જે કહેવાય છે એ અલગ અલગ છે. એ બુંદ પડે ને તો કે સાપના મુખની અંદર જો પડે તો એ હંમેશા ઝેર જ બને. અને જો છીપોલી હોય એના મુખની અંદર જો પડી જાય તો એ મોતી બની જાય આ જગતની અંદર. એટલે આ સંસારની અંદર સંતો મહાપુરુષો આ જગતની અંદર જ્ઞાનનો, સત્સંગનો
સ્વાતિ બુંદ કાયમને માટે વરસાવતા હોય છે. આપણા માટે આ સંસારની અંદર સંતો મહાપુરુષો કાયમને માટે સ્વાતિ બુંદનો વરસાદ જે સત્સંગ રૂપી કહેવામાં આવે છે એ કાયમને માટે વરસાવતા હોય છે. પણ એ સ્વાતિ બુંદને કોણ ઝીલી શકે? કે જે ચીપોલી જેવા છે આ જગતની અંદર, એ સ્વાતિ બુંદને ગ્રહણ કરે ને તો આ સંસારની અંદર કહેવાય છે કે ભાઈ એ મોતી રૂપી બને, કે જે મોતીની આ સંસારની અંદર કિંમત થાય. મોતીનું મૂળ આ જગતની અંદર થાય, આ સંસારની અંદર. અને મોતી બન્યા પછી એ છીપોલી કહેવાય છે, એનું નામ આખું મટી જાય છે. પછી એનું નામ છીપોલી રહેતું, પછી એનું નામ મોતી બને છે. પણ ક્યારે બને? તો કે સ્વાતિ બુંદને ગ્રહણ કરે ત્યારે. એટલે તો આપણા જયરામદાસ સાહેબ એક વાણીની અંદર સુંદર કીધું છે આપણને ઉપદેશ આપીને કે પારક પદ પરખાવે જીવને હંસ ગતિ સદગુરુ શાનમાં સમજાવે. સંતો મહાપુરુષો આ જગતની અંદર આપણને શાન આપે, આપણને સમજાવે. જો એ શાનને સમજી જઈએ ને તો આ સંસારની અંદર આપણો બેડો પાર થઈ જાય. જો એ શાનને સમજવામાં આવે. કેવી શાન કઈ રીતે હોવી જોઈએ? એક રાજા હતો. એ રાજા પોતાના સૈનિકો સાથે જંગલની અંદર શિકાર કરવાને માટે ગયેલો. એટલે જંગલની અંદર ગયો એટલે એક એવું સુંદર પક્ષી કે જેના મુખની અંદરથી એવો સુંદર અવાજ નીકળે. એ બોલે એટલે એવો એનો સુંદર અવાજ. એ રાજાએ કોઈ દિવસે પક્ષીનો અવાજ સાંભળ્યો નહીં હોય, એવો અવાજ. એટલે આ રાજાને એ પક્ષી ગમી ગયું. એટલે પોતાના સૈનિકોને કીધું કે સૈનિકો આ પક્ષીને પકડી લાવો. એટલે પેલા સૈનિકોએ ઝાડ નાખી અને પેલા પક્ષીને પકડી લીધું. અને પક્ષીને પકડીને લઈને આવ્યા અને આ રાજાએ પોતાના રાજમહેલની અંદર લાવી એક પિંજરાની અંદર પૂરી દીધું. એટલે ત્યાં અનેક માણસો આવે, પણ એકવાર એક સંત ત્યાં પધાર્યા. એટલે પેલા પક્ષીએ કીધું કે આ રાજાએ મને સારું બોલવાના કારણે, સુંદર બોલવાના કારણે આ પિંજરાની અંદર મને કેદ કરી દીધું છે. હવે આ મારા પિંજરાની અંદરથી કેવી રીતના છૂટી શકું? એટલે પેલા સંતે કીધું કે જો આ પિંજરાની અંદરથી છૂટવું હોય ને તો તારે સત્ય બોલવું પડે. તું સત્ય બોલીશ ને તો આ પિંજરાની અંદરથી છૂટી જઈશ. આવું કહીને પેલા સંત તો ગતાર્યા. એટલે પેલું પક્ષી વિચાર કરે કે ભાઈ સત્ય બોલવું એટલે એવાની અંદર કહેવાય છે કે ભાઈ રાજા પોતાના રાજમહેલની અંદર પોતાના કક્ષની અંદર હતો, પોતાના રૂમની અંદર હતો. એટલે ગામના લોકો એવા આયેલા, એમને કામ હતું રાજાનું. તો આ રાજાને મળવું નતું. એટલે પોતાના જે વજીર હતો, પ્રધાનમંત્રી હતો, એને કહી દીધું કે જો કદાચ મને કોઈ મળવા આવે તો કહી દેવાનું રાજા અંદર નથી. એટલે પેલા આવીને બેઠા પ્રધાનમંત્રીને કહે છે કે ભાઈ અમારે રાજાને મળવું છે. એટલે પેલા પ્રધાનમંત્રી કહે કે ભાઈ રાજા અંદર રૂમમાં નથી, રાજા બહાર ગયા છે. એટલે પેલા પક્ષીને યાદ આવ્યું કે પેલા સંત કહીને ગયા હતા કે ભાઈ સાચું બોલવાનું. એટલે એને ખબર હતી કે આ રાજા અંદર રાજમહેલની અંદર રૂમની અંદર છે અને આ પ્રધાનમંત્રી જૂઠું બોલે છે. એટલે પેલા પક્ષીએ કીધું કે રાજા અંદર છે, આ પ્રધાનમંત્રી જૂઠું બોલે છે. પેલા પક્ષી આવું કીધું. એટલે પેલા ફરી પેલા લોકોએ પૂછ્યું એટલે પેલો પ્રધાનમંત્રી પાછો ના કે એટલે પાછું પેલું પક્ષી બોલે કે રાજા અંદર રૂમની અંદર છે, આ પ્રધાનમંત્રી ખોટું બોલે છે. એટલે પેલા લોકો કહે છે કે ભાઈ હવે રાજા ખરેખર અંદર જ છે, આ પક્ષી બોલે છે. એટલે પેલા લોકો બેહી રહ્યા. રાજાને બહાર આવવું પડ્યું. રાજાનું પેલા લોકોને કામ હતું એટલે રાજાનું કામ પતાયું અને બધા જતા રહ્યા.
એટલે રાજાને થયું કે મેં પ્રધાનમંત્રીને કે ભાઈ મેં તને ના કીધું તું કે અંદર હું નથી એવું કહેજો, પણ કે હું એવું જ કહેતો હતો, પણ આપણે જે પેલું પક્ષી લાયા છે ને હારું હારું બોલે, એ પક્ષીએ છે ને એવું કીધું કે રાજા અંદર છે, આ પ્રધાનમંત્રી જુઠ્ઠું બોલે છે. એટલે પેલા રાજાએ કીધું કે હવે આ પક્ષીનું કોઈ કામ છે, એને બહાર કાઢી નાખો, એને ઉડાડી દો બહાર આ પિંજરાની અંદરથી. એટલે કહેવાય છે કે ભાઈ રાજાએ એ પિંજરાની અંદરથી આ પક્ષીને ઉડાડી દીધું. ત્યારે એને ખબર પડી કે પેલા સંતે કીધું ને કે સાચું બોલવાનું, સત્ય બોલીશ ને તો આ પિંજરાની અંદરથી છૂટી જઈશ. એટલે જીવનની અંદર સદગુરુ કબીર સાહેબ કહે છે કે સાચ બરાબર તપ નહીં, झूठ बराबर पाप, जाके हृदय साच है ताके हृदय आप. કે સાચ જેવું સત્ય બોલવા જેવું આ જગતની અંદર કોઈ તપ નથી. આ જગતની અંદર નહીં તો તપ કરવા બેહો તો અનેક વર્ષો સુધી તપ કરવું પડે, પણ જીવનની અંદર સત્ય બોલવાનું જો ધારણ કરો ને તેના જેવું કોઈ તપ નથી આ સંસારની અંદર. એક સત્ય બોલવું કહેવાય છે શાસ્ત્રોની અંદર કે કૌરવ અને પાંડવોને જે દ્રોણાચાર્ય કહેવાય એમને ધનુર્વિદ્યા પણ શીખવાડે અને અભ્યાસ પણ કરાવે. એટલે દ્રોણાચાર્યએ 5 પાંડવોને 100 કૌરવોને કીધું કે એક મેં વાક્ય કહું છું એ તમે બધા કંઠસ્થ કરીને લાવજો, મોઢે કરીને લાવજો. તો કે શું? તો કે સત્યમ વદમ પ્રિય વદમ, કે સત્ય બોલવું અને સારું બોલવું. એનો અર્થ એ થાય છે કે સત્યમ વદમ પ્રિય વદમ. એટલે આ કૌરવ અને પાંડવો તો ગતાર્યા, બીજે દિવસે બધા જ આ વાક્યને મોઢે કરીને લાવ્યા. એટલે 100 કૌરવોને પૂછવામાં આવ્યું કે ભાઈ કેવું તમે કંઠસ્થ કરીને લાયા? તો કે હા. એટલે બધાએ ફટોફટ બોલવા લાગ્યા. આ 5 પાંડવો હતા, એની અંદર જે 4 પાંડવો છે યુધિષ્ઠિર સિવાય, એમને પૂછવામાં આવ્યું કે અમે મોઢે કરીને લાવ્યા છે. યુધિષ્ઠિરને કીધું કે ભાઈ તમે? તો કે ગુરુ મહારાજ હું મોઢે કરીને લાવ્યો નથી, પણ વાર લાગશે. એટલે અઠવાડિયું થઈ ગયું. પછી આવ્યા એટલે દ્રોણાચાર્યએ પૂછ્યું કે હવે તમે મોઢે કરીને લાયા? તો કે હા. કે સત્યમ વદમ પ્રિયમ વદમ, આ તો હેલું છે બોલવાનું, પણ એને જીવનની અંદર ઉતારતા મને અઠવાડિયું લાગ્યું. કે ખરેખર આ બોલવાનું તો હેલું છે, વાર ના લાગે, પણ ખરેખર એ સત્યમ વદમ પ્રિયમ વદમ છે ને જીવનની અંદર ઉતારવું જરૂરી છે. એને કહેવાય છે કે ભાઈ કંઠસ્થ કર્યું, નહીં તો બોલવાનું તો આ જગતની અંદર બધા જ બોલી નાખે, પણ જીવનની અંદર ઉતારવું આ સંસારની અંદર એ ઘણું કઠિન છે. એટલે સદગુરુ કબીર સાહેબ કહે છે કે મનુષ્ય જીવનની અંદર હંમેશા સત્ય બોલો, સાચું બોલો. પણ અત્યારે સમય એવો થઈ ગયો છે ને મોબાઈલનો, એટલે લગભગ બધા ખોટું જ બોલતા થઈ ગયા છે. કેમ કે કદાચ ઘેર પૈસાની ઉઘરાણી વાળા આવવાના હોય અને કે ભાઈ કહીશો, તો ઘેર હોય તોય કહી દે કે ભાઈ અમે બહાર છે, નબીપુર છે, કઈક ભરૂચ છે, આવું બધું કહી દે. કવિઠામ હોય ને તોય એવું કે. એટલે મોબાઈલ થી આ સંસારની અંદર બધા જૂઠું બોલતા થઈ ગયા છે આ જગતની અંદર. પણ જીવનની અંદર સાહેબ કહે છે જૂઠ બરાબર પાપ. જૂઠ પણ આ સંસારની અંદર એક પાપ કહેવામાં આવે છે. જીવનની અંદર હંમેશા સત્ય બોલો. પણ સંતો મહાપુરુષો કહે છે કે સત્યને તો તમે ધારણ કરો, પણ એવી જગ્યા હોય ત્યાં આગળ તમારે કદાચ અસત્ય બોલવાનું થાય તો અવશ્ય બોલી શકો છો. તો કે કઈ જગ્યાએ? તો કે તમે કદાચ રસ્તામાં જતા હોય અને કોઈ પશુ ગાય એવી કહેવાય તમારી બાજુમાં રહીને ભાગે અને પાછળ કસાઈ આવતો હોય અને એ કદાચ તમને પૂછે કે ગાય કઈ બાજુ ગઈ છે, તો તમારે શું કહેવાનું? કદાચ તઈ હોય સાચું બોલવાનું, તઈ નહીં સાચું બોલવાનું.
તઈ તમે જૂઠું બોલશો ને એ પણ સત્યની અંદર ખપી જશે, કેમ કે તમારું જૂઠું બોલેલું ત્યાં આગળ એક ગાયનું જીવ બચાવી શકશે. પણ આપણે આ સંસારની અંદર પોતાના માટે આ જગતની અંદર બહુ જૂઠું બોલીએ છીએ. એટલે મોબાઈલ નો જમાનો એવો છે, આ અમને આવ્યો છે કે એનાથી જૂઠ વધારે થઈ ગયું છે. પણ સદગુરુ કબીર સાહેબ કહે છે જીવનની અંદર સત્યને ધારણ કરો. એક ગુરુ મહારાજ નો આવો સત્સંગ થતો હતો. સત્સંગની અંદર ખૂબ બેદની ભેગી થઈ ગઈ અને એની અંદર એક ચોર પણ આવેલો. એ ચોર બધાની વચ્ચે બેઠે તો અને અંદર બેહી અને કેટલા જણના ગજા કાપી લીધેલા. એટલે એ તો બેહી રહેલો, પણ જ્યારે સત્સંગ ગુરુ મહારાજ નો પત્યો ને ત્યારે બધા એકબીજાના પોતાના ખિસ્સાઓ તપાસે તા ખબર પડી કે ભાઈ આ ખિસ્સું કપાયું છે. એટલે અહીંયા આગળ એક ચોર છે, એટલે ચોરને શોધી કાઢ્યો, ચોરને પકડી લીધો અને ચોરને પકડી લઈને બધા મારવા લાગે. એટલે ગુરુ મહારાજે જોયું કે આ કોઈને મારે છે, એટલે કીધું કે ભાઈ શું છે, કેમ મારો છો? તો કે આને અમારા ખિસ્સાઓ કાપ્યા છે, ચોરી કરી છે, એટલે અમે બધા મારીએ છીએ. તો કે એવું ના કરશો, એને મારી પાસે લાવો. એટલે પેલા ચોરને ગુરુ મહારાજ પાસે લાવવામાં આવ્યા. એટલે ચોરને ગુરુ મહારાજે કીધું કે જીવનની અંદર આ ચોરી કરવી ને ખોટું કામ છે, ચોરી ના કરવી જોઈએ, તારે સારું એવું કામ કરવું જોઈએ. પણ પેલો ચોર કહે છે કે ભાઈ મને આ જ ધંધો આવડે છે એટલે બીજો કરું. તો કે હું ખાલી કહું એટલું કરે કે નહીં? ભલે ના તારો ધંધો કરતો હોય તો કરજે. તો કે હા. તો કે હવે તારા જીવનની અંદર સાચું બોલજે, ખાલી સાચું બોલજે. તો કે હારું, તમે કહો છો ચોરી કરીશ પણ સાચું બોલવાનું, તો કે સાચું બોલીશું. એટલે આવું કહીને એ નીકળી ગયો. પછી એને એક રાજ વિચાર કર્યો કે ગુરુ મહારાજે કીધું છે કે સાચું બોલવાનું, તો હવે મારે રાજમહેલ ની અંદર ચોરી કરવા જવું છે. તો કે ચોરી કરવા જવું એટલે હું સાચું બોલીશ. એટલે પેલા એવો કહેવાય છે કે ભાઈ રાજમહેલ ની અંદર ઘૂસ્યો ને એટલે પહેલો દરવાજો હતો, તે પહેરેદારો ઉભેલા. એટલે એમને રોક્યો કે ભાઈ કેમ કઈ જાય છે? એટલે પેલો કે છે કે આ રાજમહેલ ની અંદર હું ચોરી કરવા જઉં છું. એટલે પેલા લોકોને થયું કે હવે આ ચોરી કરવા જાય અને ચોરી કરવા વાળો કોઈ દાડો કે નહીં. એટલે પેલા લોકો કહે છે કે ભાઈ હારું અંદર જા. એટલે ત્યાંથી હોય આગળ જતો રહ્યો. બીજો દરવાજો આવ્યો, ત્યાં આગળ પણ ઉભેલા. તઈ પેલા લોકોએ પૂછ્યું કે ભાઈ કઈ જાય છે? તો કે હું ચોરી કરવા જઉં છું આ રાજમહેલ ની અંદર. પેલા લોકોને થયું કે ભાઈ આ તો હવે ખાલી જ બોલતો હશે, જવા દો એને. છેલ્લો દરવાજો આવ્યો. છેલ્લો દરવાજો આવે એટલે તઈ પણ એને એ જ વાત કરી દીધી. એટલે પેલા લોકોએ જવા દીધો, જા અંદર. એટલે રાજમહેલ ની અંદર જઈને પેલા એ ચોરી તો કરી અને ચોરી કરીને પાછો પણ નીકળી ગયો. એટલે પાછો આવી ગયો ત્યારે એને ચોરી કરીને પાછો આવ્યો. એટલે બીજે દિવસે રાજાને ખબર પડી કે રાજમહેલ ની અંદર ચોરી થઈ છે. એટલે એને ઢંઢેરો પીટાયો કે ભાઈ રાજમહેલ ની અંદર ચોરી થઈ છે, તો કે ચોરને કોઈ પકડી લાવજો. જો ચોરને પકડી લાવે એને 5 ગામ ઇનામ ની અંદર આપી દઈશું. હીરા, માણેક, મોતી, જવેરાત, સોનું, આવું બધું એને ઇનામમાં આપીશું, એવી જાહેરાત કરી રાજાએ. રાજાએ જાહેરાત કરી એટલે આ ચોરે પણ સાંભળી. એટલે એને થયું કે જો હું સત્ય બોલ્યો તો છેક ચોરી કરીને પાછો આવી હોય ગયો છે, તો લાઈને હવે પાછો રાજાની એની મય જઉં દરબારમાં અને કહી દઉં રાજાને કે મેં ચોરી કરી છે. અને રાજા પછી જે સજા આલે તે. એટલે પાછો રાજાના દરબારની અંદર ગયો અને રાજાના દરબારની અંદર જઈને કહે છે કે રાજા, મેં તમારા રાજમહેલની અંદર આવીને ચોરી કરી છે અને એ ચોરી કરેલો સામાન આ તમને બતાવું છે, હાલો તમારા
સામાન ચોરી કરેલું. હવે તમારે મને જે સજા આપી હોય તે રાજા કહે છે કે ભાઈ જેને ચોરી કરી છે લઈ ગયેલો અને પાછો આપવા પણ આવ્યો છે અને સાચું બોલે છે, તો ખરેખર આ માણસ સાચો છે. એને કે આપણે જે 5 ગામ કીધા છે એને આપી દો, ઝવેરાત ને હીરા મોતી માણેક બધું આપી દો એને, અને આ સાચો માણસ છે એટલે હવે મારા રાજ દરબારની અંદર એને સેનાપતિ તરીકે નિયુક્ત. જો સાચું બોલવાનું પરિણામ, પોતાને ગામ હોય મળી ગયા, હીરા માણેક મોતી હોય મળી ગયા, અને પાછો એને ચોરી કરવી ના પડે, અને એવો સેનાપતિની પદવી પણ સાચું બોલવાથી જીવનની અંદર. એટલે સદગુરુ કબીર સાહેબ કહે છે કે ભાઈ સાચ બરાબર તપ નહીં, જૂઠ બરાબર પાપ, જાકે હૃદય સાચ હૈ તાકે હૃદય આપ. કે જેના ઘટની અંદર હંમેશા સત્ય રહ્યું છે એવાની પાસે જ પરમાત્મા રહેલા છે, ભગવાન રહેલા છે. નહીં તો આ સંસારની અંદર પરમાત્મા ને ભગવાનને તમે ખોરવા જશો ને તો કદાપી મળે. તમે ખોરવા જશો તો તમને એવું થાય કે કદાચ મંદિરમાં છે એટલે જવું, અને મંદિરમાં જાઓ તો મંદિરમાં જાઓ તો તમને શું મળે? મૂર્તિ મળે. એ મૂર્તિને તમે કહો કે તમે કોણ છો, તે મૂર્તિ તમને જવાબ આપે કે તમને? પણ આપણે જ આ સંસારની અંદર એને ભગવાન બનાવી છે. પણ તમારા ઘટની અંદર ચેતન ભગવાન બેઠા છે. એ ભગવાનને જાણી લો, તમારી અંદર જ છે. પણ એ ભગવાનને ક્યારે જણાય? તમારા જીવનની અંદર એવા સદગુણો જે કહેવામાં આવે છે, જો એ સદગુણો તમે ધારણ કરી દો આ જગતની અંદર, તો તમારા અંદર પરમાત્મા રહેલા છે. અને પરમાત્માનું સ્વરૂપ આ જગતની અંદર જો જોવામાં આવે તો આ સંતો મહાપુરુષો પણ આ જગતની અંદર પરમાત્માનું સ્વરૂપ છે. ત્યારે તો આ સંસારના લોકો આવા સંતો મહાપુરુષોની સેવા કરે છે, પૂજા કરે છે, એમની અર્ચના કરે છે આ જગતની અંદર. અને એ ચેતન દેવ આ જગતની અંદર ગણવામાં આવે છે, જાગતા દેવ જેને કહેવામાં આવે છે. એટલે ગોરખનાથે કીધું છે આ સંસારની અંદર, જાગતા નર સેવો માલિની, જાગતા નર સેવો તને મળે નિરંજન દેવ, જાગતા નર સેવો. કે જાગતા પુરુષોને જો સેવામાં આવે આ જગતની અંદર તો આપણને સાચા દેવની પ્રાપ્તિ થાય. નહીં તો આ સંસારની અંદર કોઈ આપણને આ જગતની અંદર સત્સંગ, ઉપદેશ, જ્ઞાન, સમજણ આ જગતની અંદર જે મૂર્તિઓ કહેવામાં એ કદાપી આપણને આપે નહીં. એ મૂર્તિઓ આપણને ઉપદેશ નહીં આપે. અને મૂર્તિઓ સામે જઈને કદાચ તમે બીડી પીશો, સિગરેટ પીશો, તમાકુ ખાશો અને કદાચ દારૂ પણ પીશો, તો એવું નહીં કે ભાઈ તમે કેમ પીવો છો, કે કોઈ દાડો તમે પીજો, પણ કોઈ દાડો કે પણ જે જાગતા સંતો મહાપુરુષો છે ને એ જ તમને આ સંસારની અંદર કે ભાઈ તમારા જીવનની અંદરથી બીડી, તમાકુ, સિગરેટ, માંસ, મદિરા, ઈંડા, માછલી, ગાંજો, દારૂ આવા બધા વ્યસનો જે કહેવામાં આવે એને તમે કાઢી નાખો. કેમ કે આ બધા વ્યસનોથી આ સંસારની અંદર તમારું કલ્યાણ નહીં થાય, તમારો માનવ જન્મ સફળ નહીં થાય. અને આ વ્યસનો કરવાથી તમારી શરીરની નુકસાની પણ થશે. તમારું જે શરીર મળ્યું છે ને એ પણ કહેવાય છે એને ખાવાથી એને નુકસાન થાય, બરબાદી થાય આ જગતની અંદર. અને જોઈએ છે આ સંસારની અંદર એવા કેટલાય માણસોને કેન્સરો થાય છે આ સંસારની અંદર. એ બધા શા માટે? વ્યસનને લીધે. આ શરીરની આ સંસારની અંદર બરબાદી થાય છે, આપણો નાશ થાય છે. એટલે આપણે જીવનની અંદર વ્યસનોને છોડીએ અને વ્યસનોને છોડી નિર્વ્યસની બનીએ આ જગતની અંદર અને ભક્તિ કરીએ, કઈક ભજન કરીએ, ગુરુ સંતો મહાપુરુષોના ચરણોની અંદર જઈએ. પણ આ સંસારની અંદર આપણા મનુષ્ય જીવનની અંદર ગુરુનો ખૂબ મહિમા ગાવામાં આવ્યો છે કે આપણા મનુષ્ય જીવનની અંદર ગુરુ કરવા દરેકને અવશ્ય જરૂરી છે. કેમ કે આ સંસારની અંદર જે અવતારી પુરુષો પણ કહેવામાં આવે છે કે જેને ભગવાન તરીકે આ સંસાર આખો પૂજે છે,
એવા રામ કૃષ્ણ એમના 10 અવતારો આ જગતની અંદર કહેવાય, 24 અવતારો જે કહેવામાં આવે છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ કહેવામાં આવે છે, એમને પણ આ એમના જીવનની અંદર, મનુષ્ય જીવનની અંદર ગુરુ કરવા પડ્યા છે. એમના જીવનની અંદર ગુરુ કરવા પડ્યા છે. અને ગુરુ જે ધારણ કરે તો જ આ સંસારની અંદર કહેવાય છે કે એનું દુઃખ જે આ સંસારની અંદર કહેવામાં આવે છે મટી શકે. કયું દુઃખ આ સંસારની અંદર? તો કે જન્મ મરણનું જે દુઃખ છે ને, આ સંસારની અંદર તમારું મટી શકે, તમારું દૂર થઈ શકે આ જગતની અંદર. નહીં તો આજ રોગ, આજ દુઃખ મોટામાં મોટું છે, જન્મવું અને મરવું. આ સંસારની અંદર મોટામાં મોટું દુઃખ જો ગણવામાં આવ્યું હોય તો જન્મ મરણ છે. એટલે માણેકદાસ સાહેબે એમની વાણીની અંદર સુંદર આપણને કીધું છે કે જન્મ મરણ દુઃખ દેશે રે ટાળી, વહેતી વૃત્તિઓ તારી લેશે રે વાળી, ઉઘાડી આપશે મોક્ષની બારી, તે માટે સદા સેવો સંતને. આ સંસારની અંદર સંતો મહાપુરુષો ગુરુજનોની સેવના કેમ કરવામાં આવે છે કે સંતો મહાપુરુષો થકી, ગુરુ થકી આ જગતની અંદર કહે છે તમારું જન્મ મરણ છે ને એ મટી જશે. જન્મ મરણને મટાડવા માટે જ માલિક પરમાત્માએ આપણને આ સંસારની અંદર મનુષ્ય દેહ આપ્યો છે, માનવ જન્મ આપ્યો છે. અને આ માનવ જન્મ આપણને 184 યોની ફરતા ફરતા અને આ માનવ જન્મની અંદર આવ્યા છે. આપણે બધા 184 યોની, જેને 84 લાખ યોનીઓ કહેવામાં આવી છે, એ બધી યોનીઓને ભટકતા ભટકતા આપણે હવે મનુષ્ય જન્મની અંદર આવ્યા છે. કઈક આપણું પુણ્ય જાગ્યું છે, કઈક સુકૃત આપણું જાગ્યું છે, અને એના કારણે પરમાત્માએ આપણા પર દયા કરી અને આ સંસારની અંદર માનવ જન્મ આપ્યો છે. એ માનવ જન્મને અંદર આપણા અનેક જન્મોના જે પાપ કર્મો છે એનું નિવારણ કરવાનું છે, એને દૂર કરવાના છે. અને એ દૂર નિવારણ એનું ક્યારે થાય કે આપણે કોઈ ગુરુ સંત મહાપુરુષના ચરણમાં જઈએ ત્યારે. નહીં તો આ સંસારની અંદર એ બધા આપણા પાપ કર્મો મટી શકે એમ નથી. એટલે આ સંસારની અંદર કહેવાનો અર્થ છે કે બધાએ ગુરુ કર્યા છે. આપણે પણ આપણા માનવ જીવનની અંદર ગુરુની અવશ્ય જરૂરી છે. એટલે કહે છે કે જન્મ મરણ દુઃખ દેશે રે ટાળી. માણેક સાહેબ કહે છે તમારું જન્મ મરણનું જે દુઃખ છે ને આ સંસારની અંદર એને દૂર કરશે. વહેતી વૃત્તિઓ તારી લેશે રે વાળી, કે તારી જે વૃત્તિઓ આ સંસારની અંદર વિષયોની અંદર વિકારોની અંદર જે લાગેલી છે એની મયથી વાળી અને પરમાત્માના ભજનની અંદર, પ્રભુના ભજનની અંદર, ભગવાનના ભજનની અંદર તમારી લગાવી દેશે. આ સંસારની અંદર જે વૃત્તિ તમારી વિષયો અને વિકારોની અંદર લાગેલી છે એને વાળી અને પ્રભુના ભજનની અંદર, ભગવાનના ભજનની અંદર લગાડશે અને ઉઘાડી આપશે મોક્ષની બારી. અને જે મોક્ષ મેળવવાનો છે એની બારી પણ આ જગતની અંદર તમને ઉઘાડી આપશે સંતો મહાપુરુષો આ જગતની અંદર. એટલા માટે આ સંસારની અંદર કહે છે કે ભાઈ સંત સમાગમ ભૂલશો ના ભાઈ, આદિ અંત વખતની એક સાચી સગાઈ. તે માટે સદા સેવો સંતને. જીવના પારખી છે સંત ઝવેરી, ગુરુગમ આપશે ગુણકારી ગોળી. સંતો મહાપુરુષો આ જગતની અંદર જીવના પારખી છે અને આ સંસારની અંદર એવા છે તો હું આપશે તો કે ગુરુગમ આપશે ગુણકારી ગોળી. ગુરુ ગમ રૂપી જે ગુણકારી ગોળી કહેવામાં આવે છે ને આ જગતની અંદર એ તમને આપશે. ગુરુ ગમ એટલે ગુરુ સંતો મહાપુરુષો આ જગતની અંદર તમને જ્ઞાન આપશે, તમને ઉપદેશ આપશે, તમને સમજાવશે આ જગતની અંદર. એને ગુરુ ગમ કહેવામાં આવે છે. એટલે કે છે ગુરુ ગમ આપશે ગુણકારી ગોળી, મૂળ વાસનાનું દેશે રે બાળી. તે માટે સદા સેવો સંતને. તમારું જે મૂળ વાસનાનું બીજ છે આ જગતની અંદર, જે વિષયનું બીજ છે આ જગતની અંદર, એને આ સંસારની અંદર બાળી દેશે. જે વિષયનું બીજ કહેવામાં આવે છે આ જગતની અંદર, જે પંચ વિષય કહેવામાં આવે છે, 4 અંતઃકરણ જે કહેવામાં આવે છે એને નવનિંગ વાસના કહેવામાં આવે છે. એનું બીજ આ સંસારની અંદર
એ તમારું બાળી દેશે. એને નવલિંગ વાસનાનું બીજ, અને એ બીજ જો બળી જાય, એનો નાશ થઈ જાય, તો પછી એને ફરી ઉગવાનો વારો રહેતો નહીં. તો ફરી ફરી ઉગે કેમ? એ બળે ના એટલે. એટલે વિષયોને વાસનાને લીધે જ આ સંસારની અંદર જીવ દુઃખી થાય છે, અને જીવ દુઃખી થવાને કારણે અનેક પાપ કર્મો કરે છે, અને અનેક પાપ કર્મોના લીધે આ સંસારની અંદર એને અનેક યોનિઓને ધારણ કરવી પડે છે. 84 યોનિને આ સંસારની અંદર એને ધારણ કરવી પડે છે. એ મેળવે છે. એટલે એ બીને જો બાળી દે તો એ પછી ઉગવાનો વારો રહેતો. એટલે પ્રીતમ સાહેબે સુંદર કીધું છે કે અપાર સિંધુ મહાજલ ભર્યો, મરમીને મન સેલ જોને, અગ્નિને ઉદેવ ન લાગે, મહામનીને મેલ જોને. સંત કૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય જોને, શ્વાસે શ્વાસે સુમરણ કરતા પાંચો પાતક જાય જોને. સંતો મહાપુરુષોએ કેટલા બધા આપણાને સમજણ માટે ઉપદેશો મૂક્યા છે. કહે છે કે ભાઈ અપાર સિંધુ અનગઢ ભર્યો, કે આ સંસાર સાગર કહેવામાં આવે છે, અને આ સંસાર સાગર કેટલો લાંબો અને કેટલો ઊંડો છે એની કોઈ ગણતરી કરી શકાય એમ. જે પેલા 7 સાગરો છે ને, એની માઇલ તો કદાચ ઘણી ગણતરીમાં આવે છે. કેટલો પહોળો છે, કેટલો ઊંડો છે, એનું માપ તો કરી શકાય છે. પણ આ સંસાર સાગર જે કહેવાય છે ને, એની કોઈ લંબાઈ અને એની ઊંડાઈ કોઈ માપ થાપ છે નહીં. પણ કહે છે અનગઢ ભર્યો, પણ આ સંસારની અંદર કહે છે જે મરમીને મન સેલ જોને. આ સંસાર સાગરને પાર કરવા માટે એનો મર્મ કોઈ જાણે તો એને માટે આ સંસાર સાગર તરવો હેલો પડી જાય છે. આ સંસારની અંદર આ સંસાર સાગર તરવાનો હેલો છે, પણ એને મર્મ જાણે ત્યારે આ જગતની અંદર કહીએ છે કે ભાઈ જેને નદીની અંદર તરતા આવડે એ તરી શકે છે, પણ એ નદીને તરી શકે, પણ જે સાગર કહેવાય ને એને કોઈ તરી શકતા. એને તરવાને માટે તો મરજીવા હોય ને એ બધા સાધનો લઈને તરે છે, ત્યારે અંદર રહી શકે છે, નહીં તો એમને એ તરાતો નથી. એટલે એનો મર્મ જે જાણે છે કે ભાઈ સાગરની અંદર જે પડે છે મરજીવા, તો કે આ સાગરની અંદર જો રહેવું હોય, સાગરની અંદર ઊંડાઈની અંદર જવું હોય તો ઓક્સિજન લઈને જવું પડે. એ ઓક્સિજન લઈને અંદર જાય છે ત્યારે એ અંદર જઈ શકે છે, પણ જો ઓક્સિજન પૂરો થઈ જાય ને એ પછી જીવતો ના રહે. કેમ કે જેમ જેમ ઊંડો જાય તેમ એને ઓક્સિજન મળે નહીં, એવી પરિસ્થિતિ થાય. પણ આ સંસાર સાગરને તરવાનો સહેલો છે આ જગતની અંદર, પણ એનો મર્મી બને ત્યારે. પણ એના મર્મને તરવાને માટે સંતો મહાપુરુષો આ જગતની અંદર આપણને સાધન આપે છે કે આ સંસારને તરવો હોય તો શું કરવું પડે? કે જીવનની અંદર સત્કર્મ કરવા પડે, કઈક પુણ્યદાન પરમાર્થ કરવું પડે, કઈક જીવનની અંદર સંતો મહાપુરુષોની સેવા કરવી પડે, અને કઈક જીવનની અંદર સત્સંગનું રસપાન કરવું પડે, અને પરમાત્માના નામનું ભજન સુમરણ કરવું પડે. આ સંસાર સાગરને તરવાના હેલા સાધનો છે. એ વગર આ સંસાર સાગર તરી શકાતો. આ સાધનો આપણને કોણ આપે? આ સાધનો સંતો મહાપુરુષો ગુરુજનો આપે. અને આ સાધનોને જે લઈ લે અને જીવનની અંદર ધારણ કરે ને, આ સંસારને પાર થઈ જાય ને તોય એને ખબર પડે, સહેલાઈથી આ સંસાર સાગરને તરી શકે. એમ કે છે કે અપાર સિંધુ અનગઢ પડ્યો, મરમીને મન સેલ જોને, અગ્નિને ઉદેવ ન લાગે, મહામનીને મેલ જોને. કહેવાય છે કે ભાઈ અગ્નિ સળગતી હોય ને એને કોઈ દાડો ઉદેવ લાગતી, પણ ઉદેવ લાગવાની ક્યાં સુધી સંભાવના છે કે જે લાકડું રહે ને બનેલું, એ લાકડાને ઉદેવ લાગે, પણ જો એ લાકડું સળગી જાય તો પછી એને ઉદેવ લાગતી. એમ આપણી અંદર કે છે મનુષ્ય દેહની અંદર બ્રહ્મ અગ્નિનું પ્રાગટ્ય થઈ જાય ને તો પછી તમને જે અવિદ્યા રૂપી ઉદેવ કહેવામાં આવે છે, માયા રૂપી જે ઉદેવ કહેવામાં આવે છે આ સંસારની અંદર, એ ઉદેવ કદાપી લાગતી, પણ બ્રહ્મ અગ્નિનું પ્રાગટ્ય થઈ જવું જોઈએ.
તો તમને એ ઉદેવ છે કે અવિદ્યા રૂપી ઉદેવ જે કહેવામાં આવે, માયા રૂપી ઉદેવ જે કહેવામાં આવે છે આ સંસારની અંદર, એ તમને કદાપી ન લાગે. નહીં તો ઉદેવ એવું કહેવાય છે કે ભાઈ લાકડાને કયા ટાઈમે નાશ કરી નાખે ને ખબર પડે. ધીરે ધીરે એ ઉદેવ લાકડાને આખું ખાલી કરી નાખે, ખબર ના પડે. એવું ઉદેવનું કામ છે આ સંસારની અંદર. એવું માયાનું પણ કામ છે આ સંસારની અંદર. માયા છે ને કયા ટાઈમે તમને આ સંસારની અંદર ઘેરી લે અને તમને ઊંડા કુવાની અંદર નાખી દે ને ખબર પડે. એટલે આપણા જયરામદાસ સાહેબે કીધું કે જગત જાળમાં ઝાંખી જોયું માયા લાગી વાલી, પણ કે છે પરમાર્થને પડ્યો મૂકીને ઊંડી કરીને ગાલી, સાચું માનજો ઘડી લાખેની વહી ચાલી. જયરામદાસ સાહેબ કહે છે કે જગત જાળમાં ઝાંખી જોયું માયા લાગી વાલી. માયા કેવી છે આ જગતની અંદર? વાલી છે. કઈ રીતે છે તો જુઓ, એક મુસાફિર હતો. એ મુસાફિર જંગલની મુસાફરી માટે નીકળ્યો. એટલે જંગલની મુસાફરી કરતા કરતા એને તરસ લાગી. એટલે જંગલની અંદર પાણી ક્યાં છે એને ખબર નહીં. એટલે પાણીની શોધની અંદર થયું કે ભાઈ પાણી કઈ છે ખબર પડતું નથી, પણ લાઈને આવે એક ઊંચું ઝાડ છે એના પર ચડીને જોવું કઈક પાણી મને દેખાય. એટલે ઊંચા ઝાડ પર ચડી અને એને જોયું, તેવા દૂર એક કૂવો દેખાયો. એની અંદર પાણી થોડું હતું અને પાણીની પ્રકાશ પડતો હતો એટલે પાણી નજરની અંદર આવતું હતું. એટલે એને થયું કે અહીંયા આગળ પાણી છે. એટલે ઝાડ પરથી જળ ઉતર્યો અને કૂવો હતો ત્યાં પહોંચી ગયો. અને કૂવાની પહોંચ્યો એટલે એને જોયું કે ભાઈ આ કૂવાની અંદર થોડુંક અમથું પાણી છે, મારે તરસ બુઝાવી છે, તો હવે પાણી કઈ રીતે પીવું? પણ એ કૂવાની બાજુમાં જ એક વડનું ઝાડ હતું અને વડની વડવાઈઓ કહેવાય છે કે ભાઈ અંદર નીચે કૂવાની અંદર ઉતરેલી પાણીથી એક ફૂટ જેવી છેટી હતી. એટલે આ મુસાફીને તરસ લાગી એટલે પેલી વડવાઈઓ પકડી અને ઝટ કહેવાય છે કે ભાઈ પાણી પીવાને માટે નીચે ઉતર્યો. છેટું હતું એટલે વડવાઈઓ પકડી અને પાણીને હાથ મારવા જાય છે પીવા માટે. પણ એવાની અંદર કહેવાય છે કે ભાઈ આજે પાણીની અંદર એક કાળો સર્પ હતો. પાણીની અંદર જેવો પેલા સ્પર્શ કર્યો એવા જ પેલા સાપે એને ડંખ મારવા પ્રયત્ન કર્યો અને એને જોઈ લીધેલું એટલે તરત પાછો ઉપર ચડી ગયો. એને ડર લાગ્યો, ભય લાગ્યો અને વહેલો ઉપર ચડવા લાગ્યો. એટલે વડવૈયો બધી હલવા લાગી એટલે એ વડવૈયો જે ડાળની અંદરથી આવેલી એ ડાળની નજીક એવું મધ હતું. એ મધની અંદર આ વડવૈયોની વડવૈયો વાગી એટલે મધ ઉડ્યું એટલે પેલો કૂવો હતો એની ચારે બાજુ ભમવા લાગ્યું. પણ આની વડવૈયો જે વાગી એટલે અંદરથી મીઠું જે કહેવાય મધ એ પડવા લાગ્યું. એટલે આ મુસાફિર ને એવું સારું લાગ્યું અને ધીરે ધીરે એ મીઠું મધ ધારણ કરવા લાગ્યો. પણ એ મીઠું મધ લેવાની અંદર એવો મસ્ત બની ગયેલો કે જેના કારણે એ બહાર નીકળવાનું ભૂલી ગયેલો. પણ એવાની અંદર કહેવાય છે કે ભાઈ એ જંગલની અંદર રહેતા બે ઉંદર આવ્યા. એક કાળો ઉંદર અને એક ધોળો ઉંદર. એ બંને બાજુ બેસી અને પેલો મુસાફિર જે વડવૈયો પકડીને અંદર ઉતરેલો એ વડવૈયો કાપવા લાગ્યા. એટલે ઉપરથી આકાશવાણી થઈ કે હે મુસાફિર, તું જે વડવૈયો પકડી અને કુવાની અંદર ઉતર્યો છે એ વડવૈયો તારી એ કાળો અને ધોળો ઉંદર કાપી રહ્યા છે. તું ઝટ બહાર નીકળી જા. એવો આકાશવાણી થઈ. પેલા સાંભળી તો ખરી પણ એને મધ મીઠું લાગ્યું એટલે એને પેલી આકાશવાણી થઈને તેને લાગ્યું કે કોઈ કહે છે મને. એટલે એવો બહાર
જે કહે છે એને કહે છે કે જે કોઈ આવું કહેતા હોય એ આ કાળા અને ધોળા ઉંદરને ભગાડતા જાઓ, આ વડવૈયો કાપે નહીં. આ મુસાફિર એવું કહે છે. એટલે કહેનાર કોણ છે આ સંસારની અંદર? તો કે સંતો મહાપુરુષો આ જગતની અંદર છે ને આપણને એવું સમજાવે છે, ઉપદેશ આપે છે. અને મુસાફિર કોણ છે આ જગતની અંદર? તો કે એ જીવરૂપી મુસાફિર છે. આ સંસાર વનની મુસાફરી માટે નીકળ્યો છે. એને ચાલતા ચાલતા તરસ લાગી છે. પણ એને કેવી તરસ લાગી છે? એ તરસ બુઝાવવાને માટે કહેવાય છે કે ભાઈ એવા ઊંડા કૂવાની અંદર એ ઉતરે છે, કે જે સંસાર સાગર રૂપી ઊંડો છે એની અંદર ઉતર્યો છે. કુવા રૂપી ઊંડાની અંદર એ ઉતર્યો છે. પણ જે ઉતરવાની અંદર અંદર કાળો સર્પ એટલે આ જગતની અંદર જે કાળ કહેવામાં આવે છે, મૃત્યુ જેને કહેવામાં આવે છે, એ મૃત્યુ એ કાળ છે આ સંસારની અંદર. કે આ કાળ રૂપી સર્પ તને મારી નાખશે, તારું મૃત્યુ થશે, એવો સંતો મહાપુરુષો ઉપદેશ આપે છે, કહે છે. અને એ વડવૈયો કઈ વડવૈયોને લઈને આ સંસારની અંદર ઉતર્યો છે? તો કે આયુષ્ય રૂપી વડવઈ જેને કહેવામાં આવે. આયુષ્ય રૂપી વડવઈ લઈને આપણે બધા આ સંસાર સાગરની અંદર આવ્યા છે. અને તમારા બધાનું આયુષ્ય દિન પ્રતિદિન ઓછું થતું જાય છે. અને એ ઓછું કરનાર કોણ છે? તો કે કાળો અને ધોળો ઉંદર છે. કાળો અને ધોળો ઉંદર એટલે કોણ? જે રાત અને દિવસ કહેવામાં આવે છે ને, દિવસ છે ધોળો ઉંદર છે અને રાત એક કાળો ઉંદર છે. એ કાયમને માટે તમારું આયુષ્ય રૂપી જે વડવઈ છે લઈને આપણે આવ્યા છે આ સંસારની અંદર, એને કાયમને માટે કાપી રહ્યા છે. અને એક એક દિવસ આપણો આ સંસારની અંદર ઓછો થતો જાય છે કાયમને માટે. અને કહે છે કે આ આયુષ્ય તારું કયા દિવસે તારું કપાઈ જશે અને તું કાળના મુખની અંદર જતો રહીશ. એટલે તું ચેતી જા અને હવેરા આ સંસાર સાગરથી તું પાર થઈ જા. તો તારે આ સંસારની અંદર કાળનો કોળિયો કદાપી બનવું ન પડે. નહીં તો કાળનો કોળિયો વારે ઘડીએ બનવું પડશે. એટલે સુંદર કીધું છે કે એક અમરાવ ને 10-12 પટાવત, એક એકની ઉપર 30-30 એમ વિગતે 720. એક ધની અને એક ધનિયાની સો સરદારે ગઢ ઘેર્યો, એને જીતીને પાર પડવું છે. સંતો મહાપુરુષોએ આપણને ઉપદેશ આપે છે કે એક ઉમરાવને 12 પટાવત, એનો અર્થ છે કે ભાઈ એક ઉમરાવ એટલે 1 વર્ષ, 12 પટાવત એટલે 1 વર્ષના 12 મહિના આવે. અને 12 મહિનાના કહેવાય છે 30 દિવસો જે કહેવામાં આવે, 30 દિવસ આવે, 31 દિવસ આવે. પણ અહીંયા આગળ સંતો મહાપુરુષોનું કહેવું છે કે 30 દિવસ કઈ રીતે? તો કે આપણા જે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ કહેવામાં આવે એ 30 થાય છે. બે મળીને 30 થાય. એટલે કહેવાય છે કે આપણા વર્ષના 720 દિવસો જે કહેવામાં છે, દિવસ અને રાત બે ભેગા થઈને કહેવાય છે કે ભાઈ 720 થાય, 360 દિવસ ગણાય અને 360 કહેવાય છે કે ભાઈ રાત ગણાય. એ બંનેને ભેગી કરવામાં આવે તો કે ભાઈ 720 થાય. એક ધની અને એક ધનિયાની, ધની અને ધનિયાની એટલે કહેવાય છે કે ભાઈ જે રાત અને દિવસ છે ને, એક ધની અને ધનિયાની, એ બંને ભેગા મળી અને 720 થાય. અને 100 સરદારે ગઢ ઘેર્યો, એનો અર્થ છે કે આપણો મનુષ્ય દેહ છે ને આપણને મળ્યો છે, એની અંદર 100 વર્ષનું આયુષ્ય ગણવામાં આવે છે. કે આ મનુષ્યનું આયુષ્ય કેટલું? તો કે 100 વર્ષ. કે 100 સરદારે ગઢ ઘેર્યો, આ મનુષ્ય દેહ રૂપી જે 100 સરદારે ગઢ ઘેર્યો બરાબર છે, પણ એને જીતીને પાર પડવું છે. 100 સરદારે ગઢ ઘેર્યો છે, એ મનુષ્ય દેહ છે તમારો,
એને જીતી અને આ સંસારથી તમે પાર થઈ જાઓ. પણ એને જીતાઈ કઈ રીતે? આ સંસારની અંદર મનુષ્ય દેહને જીતવાને માટે આ સંસારની અંદર ગુરુ સંતો મહાપુરુષોનું ચરણ છે, એમનું સાનિધ્ય છે. એમના ચરણોની અંદર જયા વગર આપણને કહેવાય છે કે આ સંસારની અંદર આપણને એ ગતિ પ્રાપ્ત થતી નથી. એટલે મનુષ્ય જીવનની અંદર દરેકને આ સંસારની અંદર ગુરુ કરવા પડે છે. એટલે સદગુરુ કબીર સાહેબે કીધું આ સંસારની અંદર કે રામ કૃષ્ણ સે કો બડા ઉન્હું તો ગુરુ કીન, તીન લોક કે વે ધની પણ ગુરુ આગે આધીન. ત્રણ લોકના ધની કહેવામાં આવે છે. રામચંદ્ર ભગવાન આ સંસારની અંદર થઈ ગયા, કૃષ્ણ ભગવાન થઈ ગયા, જલારામ ભગવાન થઈ ગયા આ જગતની અંદર, રામદેવ પીર ભગવાન થઈ ગયા. આવા બધા ભગવાનો થયા છે આ સંસારની અંદર. એ બધાએ એમના જીવનની અંદર ગુરુ કરવા પડ્યા છે. રામચંદ્ર ભગવાને આ જગતની અંદર ગુરુ વશિષ્ઠ મુનિને કર્યા. કૃષ્ણ ભગવાને આ જગતની અંદર ગુરુ દુર્વાસા ઋષિને કર્યા. જલારામ ભગવાન થયા, એમને આ સંસારની અંદર કહેવાય છે કે ભાઈ ભોજા ભગત જે થઈ ગયા, કે જેમના ચાબખા કહેવામાં આવે છે, એ ભોજા ભગતને ગુરુ કર્યા. કોને? જલારામ બાપાએ આ જગતની અંદર. રામદેવ પીર ભગવાન તરીકે પૂજાય છે આ જગતની અંદર, એમને બાળનાથને ગુરુ કર્યા છે. એટલે આવા અવતારી પુરુષો આ જગતની અંદર આવ્યા, એમને જીવનની અંદર ગુરુ કરવા પડ્યા છે. તો આપણે આ સંસારની અંદર આપણે બધાએ અવશ્ય આ સંસારની અંદર ગુરુ કરવા, કેમ કે ગુરુ વગર આ જીવની મુક્તિ નથી, ગુરુ વગર આ જીવનો ઉદ્ધાર નથી, આ ગુરુ વગર આ સંસારની અંદર આ જીવનું કલ્યાણ થઈ શકે એમ નથી. એટલે જીવનની અંદર દરેકે ગુરુ કરવા પડે છે. એટલે સદગુરુ કબીર સાહેબ કહે છે આપણને કે રામ કૃષ્ણ સે કો બડા ઉન્હું તો ગુરુ કીન, તીન લોક કે વે ધની પણ ગુરુ આગે આધીન. એ ત્રણ લોકના ધની હતા પણ હંમેશા ગુરુને આધીન હતા. ગુરુના આધીન એટલે ગુરુના વચનોની અંદર ગુરુનો જે ઉપદેશ હતો એ ઉપદેશની અંદર હંમેશા રહેવા વાળા હતા આ જગતની અંદર. અને ત્યારે આ સંસારની અંદર આપણે બધા એમને ભગવાન તરીકે પૂજીએ છીએ. સદગુરુ કબીર સાહેબ કહે છે કે પશુ કી પનિયા બને, નરકા કશું ન હોય, પણ નર જો ઉત્તમ કરણી કરે તો નર સે નારાયણ હોય. આ જગતની અંદર જે પશુઓ કહેવામાં આવે છે ને, એમના ચામડા તો આ જગતની અંદર કઈ કામ લાગે છે. કે એના આવા નગારા બને છે, ઢોલક બને છે, એની અંદર એ ચામડું વાપરવામાં આવે છે. એના હાડકા જે કહેવામાં આવે છે એના પર આભૂષણો બને છે આ સંસારની અંદર. પણ મનુષ્યનું આ જગતની અંદર કશું જ કામ આવતું, એનું ચામડું કામ આવતું નથી કે એના હાડકા કામ આવતા, કશું મનુષ્યનું કામ આવતું નથી. પણ સદગુરુ કબીર સાહેબ કે જો આ મનુષ્ય આ જગતની અંદર ઉત્તમ કરણી, સારી કરણી કરે ને, તો આ નરની અંદરથી ભગવાન બની જાય, નારાયણ બની જાય. આ બધા મનુષ્ય જન્મ દેહને ધારણ કરીને જ આવેલા, પણ છતાંય આ સંસારની અંદર એવી કરણી કરી છે, એવું કર્મ કર્યું છે આ જગતની અંદર, એના કારણે આખો સંસાર આ જગતની અંદર એમને ભગવાન તરીકે આ જગતની અંદર પૂજે છે. એટલે આપણા મનુષ્ય જીવનની અંદર હંમેશા ગુરુ કરવા અવશ્ય જરૂરી છે. અને જે ગુરુ કરે છે એનું જ આ સંસારની અંદર ભવનું દુઃખ છે ને એ મટી શકે છે. એટલે આપણા જયરામદાસ સાહેબ કહે છે કે જેને સદગુરુ સાચા મળે, ભવ દુઃખ સર્વે એના ટળે. એની અંદર બધા દાખલા આપ્યા છે કે નારદ ને ગુરુ ઢીમર કર્યા, કોણ કળા એની કરે, લખ 84 નો ફેરો મટાડ્યો, ગુરુએ એકે પડે. આ જગતની અંદર એક પળની અંદર એનો 84 નો જે ફેરો કહેવામાં આવે, લખ 84 નો ફેરો જે કહેવામાં આવે, એ ગુરુએ આ જગતની અંદર એનો મટાડી દીધો છે. કોનો? તો કે આ સંસારની અંદર નારદ મુનિ જે થઈ ગયા. કેમ કે નારદ મુનિ આ સંસારની અંદર બ્રહ્માના દીકરા કહેવામાં આવે છે, પણ એમને જ્ઞાન હતું, સમજણ હતી, પણ છતાંય આ સંસારની અંદર કહેવાય છે કે એમને ગુરુ કરવા પડ્યા છે. અને ગુરુ એમના જીવનની અંદર કર્યા તો કે ઢીમરને ગુરુ કર્યા. પણ ઢીમરને ગુરુ કર્યા એટલે એમને થયું કે આ ગુરુ મળ્યા છે પણ જેવા તેવા. ગુરુ કેવા હતા? તો કે માછીમાર. તો કે આ ગુરુ બરાબર મને મળ્યા, એવો સંશય થયો. ત્યારે વિષ્ણુ ભગવાન પાસે ગયા, એટલે વિષ્ણુ ભગવાને કીધું કે ગુરુ તમે કરી દીધા? તો કે હા મેં કરી દીધા છે, પણ જેવા તેવા ગુરુ મળ્યા છે મને.
ઢીમર છે, માછી માર છે, ત્યારે વિષ્ણુ ભગવાને કીધું કે આ તો તમે ગુરુની અંદર સંશય કર્યો છે, એટલે સંશય કરવાના કારણે તમને લખ 84 યોની લાગુ પડી છે. તો કે હવે આ લખ 84 યોની મને લાગુ પડી છે સંશયના કારણે, તો આ મટે કઈ રીતે? તો કે તમે જેમને ગુરુ કર્યા છે ને એની પાસે જાઓ. કેમ કે ઢીમર એ કોણ? વિષ્ણુ ભગવાન જ હતા. એમને ઢીમરનું રૂપ ધારણ કર્યું હતું. એટલે આ નારદ મુનિએ સમજાવવાને માટે, એટલે ઢીમર પાસે ફરી જાય છે અને કહે છે, એમના ચરણોની અંદર પડી જાય છે કે ગુરુ મહારાજ, મેં તમને જેવા તેવા કીધા છે, બરાબર કીધા નહીં, તમારી અંદર સંશય થયો એટલે મને લખ 84 યોની લાગુ પડી છે. તો કે લખ 84 યોની લાગુ પડી છે, તો કે એનું નિવારણ મને બતાવો. તો કે તમને કોને કીધું? તો કે વિષ્ણુ ભગવાને મને કીધું છે. તો કે હારું, તમે પાછા જજો અને ભગવાનને કહેજો કે લખ 84 યોની બનાવે, કેવી આવે એ ચિત્રીને મને બતાવો. એ ચિત્રીને તમે બતાવશે પછી તમે કહેજો કે આ સાચી છે કે ખોટી છે. તો કે સાચી એવું કે એટલે તમારે આ બાજુ ઊંઘી જવાનું, આડોટીને પેલી પાર નીકળી જવાનું. ગુરુએ યુક્તિ બતાવી દીધી. એટલે પાછા વિષ્ણુ ભગવાન પાસે ગયા અને કીધું કે ભાઈ લખ 84 યોની કેવી આવે, મને દોરીને બતાવો. એટલે દોરીને બતાવી પછી કીધું કે સાચી છે કે ખોટી? તો કે સાચી છે. પછી આ બાજુ ઊંઘી ગયા, આળોટીને પેલી પાર નીકળી ગયા. પછી કહે છે કે હવે મારી લખ 84 યોની મટી કે નહીં? તો કે હા મટી ગઈ. કેમ કે યુક્તિ બતાવી ગુરુએ. ગુરુએ બતાવી દીધી આ જગતની અંદર. કેમ કે આ સંસારની અંદર ગુરુ સંત આ જગતની અંદર આ લખ 84 યોની મટાડવાની યુક્તિ બતાવે છે, કે જે યુક્તિથી આ સંસારની અંદર આપણે લખ 84 યોની મટાડી દે. એટલે પહેલો દાખલો આપ્યો નારદ મુનિનો. બીજો દાખલો આપ્યો કે જનક રાયે બોધ જ દીધો, સુખને સાચે દિલે માયાનું આવરણ દૂર કરાયું, જોગી થયા ભલે ભલે, જેને સદગુરુ સાચા મળે બૌદુક સર્વે એના ટળે. કે સુખદેવ મુનિ કહેવાય છે આ સંસારની અંદર. કહેવાય છે કે જન્મથી ત્યાગી પણ હતા અને કહેવાય છે કે જન્મથી એમને જ્ઞાન પણ થયેલું હતું. કેમ કે જ્યારે માતાના ગર્ભની અંદર હતા ને ત્યારે એમને કઈ જ્ઞાન થઈ ગયેલું, જ્ઞાન મળી ગયેલું. એટલે બહાર આવે એટલે જ્ઞાનના પ્રતાપથી એ જ્ઞાનને લીધે કહેવાય છે કે ભાઈ વૈકુંઠની અંદર ગયા. વૈકુંઠની અંદર ગયા એટલે ત્યાંથી કીધું કે ભાઈ અહીં તમને રાખવામાં નહીં આવે. કે કેમ? કે તમારા માથે ગુરુ નહીં. તમે જ્ઞાનને લીધે આવ્યા છો તો ખરા, પણ અહીંયા આગળ જે ગુરુ ધારણ કરે ને એને સ્થાન મળે, નહીં તો કોઈને સ્થાન મળતું. તમે પાછા સંસારની અંદર જાઓ અને ગુરુ કરો, પછી આપ આવજો તો તમને અહીંયા આગળ સ્થાન. એટલે સુખદેવ મુનિ વૈકુંઠની અંદરથી પાછા આવ્યા અને પોતાના પિતાજીને કહે છે કે ભાઈ હું વૈકુંઠની અંદર ગયો પણ મને ત્યાંથી કાઢી મૂક્યો છે, હવે મારે ગુરુ કરવાના છે. પિતાજી, મારે ગુરુ કોને કરવાના? એટલે એમના પિતાજી કહે છે કે જો તું સાચું માનતો હોય, મારા વચનોને સત્ય માનતો હોય, તો તું જનક રાજાને ગુરુ કર, જે મારા ગુરુ છે. એટલે એકવાર તો સંશય થયો કે ભાઈ હું તો ત્યાગી છું અને સંસારીને મારે ગુરુ કરવાના? મારા ગુરુ તો ત્યાગી હોવા જોઈએ. કેમ કે હું ત્યાગી એટલે મારા ગુરુ હોય. સંસારીને ગુરુ ના કરાય. અને પાછો રાજા જનક કહેવાય, એ તો રાજા છે, એની રાણી છે, એના છોકરાઓ છે, એ મારું કઈ રીતે કલ્યાણ કરશે, મારું કઈ રીતે ઉદ્ધાર કરશે? પણ એમના પિતાજી કહે છે કે ભાઈ મારા વચનો પર વિશ્વાસ રાખ, ભરોસો રાખ. એટલે પિતાનું વચન પર ભરોસો રાખી અને કહેવાય છે કે ભાઈ એ જનક રાજાને ગુરુ કરવા માટે જનકપુરી બાજુ નીકળે છે. પણ કહેવાય છે કે રાત પડી જાય છે એટલે અંધારું થઈ જાય છે, એટલે એમને થાય છે કે ભાઈ હું થોડી વાર હોઈ જાઉં અને સવાર બ્રહ્મ મુહૂર્ત થાય એટલે હું ચાલવાનું ચાલુ કરી દઈશ. એટલે જંગલની અંદર સુઈ ગયા. પણ સુઈ ગયા ને તો એમને સપનું આવ્યું. સપનાની અંદર એવું થયું કે એમનું લગ્ન થયું છે અને લગ્ન થયે એમના 2 બાળકો થયા છે. 2 બાળકો થયા છે એટલે એમની પત્ની એવું કહે છે કે ભાઈ સ્વામીનાથ, મારા પિયરની અંદર આપણે ઘણા સમયથી ગયા નથી, ચાલો આપણે 2 જણ જઈએ. એટલે સુખદેવજી કહે છે કે ભાઈ સારું ચાલો.
એટલે એમને બે બાળકો હતા. તે એમાંનું નાનું બાળક હતું. નાના બાળકને ખભા પર લીધું અને ચાલતા હતા, પણ પેલું નાનું બાળક અનસમજુ એટલે એને સુખદેવ મુનિના ખભા ઉપર પેશાબ કર્યો. ને પેશાબ કર્યો એટલે એમને થોડું એ થયું, ગુસ્સો આવ્યો એટલે પોતાનો ખભો એમાં હલાયો બાળકને એ કરવાને માટે. એવાની અંદર એમનું ઊંઘ ઉડી ગઈ. એટલે એમણે થયું કે ઓહો, આ તો ઊંઘની અંદર હું સપનું જોતો હતો. સપનાની અંદર મારા લગ્ન થઈ ગયા, બાળકો થઈ ગયા, અને મારા સાસરીની અંદર જતો હતો અને બાળક મારા પર ખભા પર પેશાબ કર્યું. આ તો કે મારા ઊંઘની અંદર માયાએ લૂંટી લીધો છે. હવે મારે ઊંઘવાનું, ઊંઘોને પાછી કદાચ માયા આવી જાય તો. એટલે ઊંઘ્યા નહીં ને બ્રહ્મ મુહૂર્ત થયું એટલે ચાલવા લાગ્યા. પણ આ બાજુ જનક રાજા પણ એવા હતા. સુખદેવ મુનિને જે ઘટના થયેલી એને અંતરની અંદર ખબર પડી ગઈ. એટલે એમણે કીધું કે એક સુખદેવ મુનિ ત્યાગી કરીને ઋષિ આવે છે. એમને આપણા મહેલના દરવાજાની અંદર ઘૂસે એટલે તરત જ એમને ઠંડીનો મોસમ હતો એટલે કે છે કે ભાઈ ઠંડા પાણીના બે ઘડા લઈ લો અને એમને નવડાવી દેજો તઈ. અને કદાચ તમારા પર ગુસ્સે થાય તો એવું કહેજો કે રાજા જનકનો હુકમ છે, તમે અપવિત્ર થઈ ગયા છે એટલે પવિત્ર કરીને લઈ જવાના છે. એટલે આ દરવાનોને ઉભા રાખ્યા. આ સુખદેવ મુનિ ત્યાં ગયા. સુખદેવ મુનિને આવ્યા એટલે પેલા દરવાનોએ તરત ઠંડા પાણીના ઘડા રેડી દીધા. એટલે આ તો ઋષિ હતા એટલે શ્રાપ આપવા જાય છે. પેલા કે છે પગમાં પડી જાય છે કે અમને માફ કરો, જનક રાજાનો હુકમ છે કે તમે અપવિત્ર થઈ ગયા છે એટલે પવિત્ર કરીને લઈ જવાના છે. એટલે આવી વાત જાણી એટલે સમજી ગયા એટલે કઈ બોલ્યા નહીં. એટલે રાજા જનકના દરબારની અંદર ગયા. એટલે રાજા જનકે કીધું કે આવો ઋષિરાજ, આવો, અમારા દરબારની અંદર તમારું સ્વાગત છે. એમને આસન આપ્યું અને બેસાડ્યા અને કીધું કે તમે એકલા કેમ આવ્યા? તમારા પત્ની કઈ ગયા? તમારા બાળકો કઈ ગયા? એટલે પેલા સુખદેવ મુનિ કહે છે કે આ વાતને તો હું એકલો જ જાણું છું, અને પાછી મારા સપનાની અંદર થયેલી વાત. અને આ જનક રાજા કેવી રીતના જાણી જાય છે? એટલે પછી એમને થયું કે મારા પિતાજીએ કીધું ને બરાબર છે કે મારા ગુરુ છે ને એ જ ગુરુ તારે કરવાના. એટલે હું જનક રાજા પાસે આવ્યો છે એ બરાબર છે કે જે મારા મનની વાત જાણી ગયા છે. એટલે કહેવાય છે કે ભાઈ આ રીતે માયા જે એમને લાગુ પડી, એ માયાનું જે આવરણ થયેલું, એ માયાનું આવરણ કહે છે કે ભાઈ જનક રાજાએ દૂર કર્યું છે આ સંસારની અંદર. એટલે કીધું જનક રાયે બોધ જ દીધો સુખને સાચે દિલે. સાચા દિલથી ઉપદેશ આપ્યો, એમને જ્ઞાન આપ્યું, એમને સમજણ આપી અને કહે છે કે માયાનું આવરણ દૂર કરાવ્યું. અને માયાનું આવરણ એમનું દૂર કર્યું તારે કીધું કે જોગી થયા ભલે ભલે. આ જગતની અંદર એવા જોગી થઈ ગયા છે સુખદેવ મુનિ. જે કહેવાય છે આ જગતની અંદર જે ભાગવત કથા કહેવામાં આવે છે એને ભાગવત કથાનો જાણકાર અનુભવી આ સંસારની અંદર એ સુખદેવ મુનિ ગણવામાં આવે છે. એટલે આવી રીતના એમને ગુરુ કર્યા જનક વિદેહીને, ત્યારે કહેવાય છે કે ભાઈ એમને વૈકુંઠની અંદર સ્થાન મળ્યું છે. એટલે કીધું છે સદગુરુ કબીર સાહેબે કે સુખદેવ મુનિ ગુરુ બિના લાगा हरि की सेव, કહે કબીર વૈકુંઠ તે ફેંક દિયા સુખદેવ. કે વૈકુંઠની અંદરથી ગુરુ વગર એમને પાછા ફેંકી દેવામાં આવ્યા અને અહીંયા આવીને ગુરુ કર્યા. ત્યારે કીધું કે જનક રાય ગુરુ કર્યા, લાगा हरि की सेव, કહે કબીર ઉલટું મિલા સુખદેવ. કે જનક રાજાને ગુરુ કર્યા ત્યારે ફરી એમને વૈકુંઠની અંદર સ્થાન મળ્યું છે. અને બીજો દાખલો આ સંસારની અંદર આપ્યો કે પરીક્ષિત રાયની પરીક્ષા લીધી, રાયનો મહેલ ભરે, સુખદેવજીની કૃપા વડે તો મહાપદમાં એ પડે. કે જે મહાપદ આત્મપદ જે કહેવામાં આવે છે એની અંદર મેળવી દીધા કોને? પરીક્ષિત રાજાને જે શ્રાપ મળેલો કે 7 દિવસની અંદર તમારું મૃત્યુ છે તક્ષક નાગના કારણે. કેમ કે એક ઋષિના ખભાની ઉપર
ધ્યાન ભજન કરતા હતા, તેમની પર મરેલો સાપ નાખેલો. એના કારણે કહેવાય છે કે ભાઈ એ ઋષિરાજના દીકરા હતા, એમને શ્રાપ આપ્યો કે જાઓ, તમને 7 દિવસની અંદર મૃત્યુ છે. એટલે એના કારણે આ શ્રાપ મળ્યો એટલે એમને થયું કે આ ઋષિનો શ્રાપ છે, મિથ્યા જાય નહીં. પણ આ શ્રાપનું નિવારણ કઈ રીતે થાય? તો અનેક ઋષિઓ પાસે ગયા કે આનું નિવારણ શું? ત્યારે કે આનું નિવારણ કરવું હોય તો સુખદેવ મુનિ છે, સુખદેવ ઋષિ છે, એમની પાસે જાઓ, આનું નિવારણ તમારું થશે. તારે કહેવાય છે કે સુખદેવ મુનિ પાસે ગયા અને કહેવા લાગ્યા કે મારે આવી પરિસ્થિતિ થઈ છે, મને શ્રાપ મળ્યો છે, 7 દિવસની અંદર મૃત્યુ છે, તો કે મને આ મૃત્યુની અંદરથી ઉગારો. ત્યારે સુખદેવ મુનિ કીધું કે અવશ્ય તમે ઉગરી શકો છો, હું તમારે ત્યાં આવું અને 7 દિવસનું સપ્તકોટીનું જ્ઞાન તમને સંભળાવું. જો એ તમે સાચા હૃદયથી સાંભળો તો અવશ્ય 7 દિવસની અંદર તમારું મૃત્યુ સફળ થઈ જાય. એટલે કહેવાય છે કે ભાઈ પરીક્ષિત રાજા સુખદેવ મુનિને લાવે છે અને સુખદેવ મુનિ એમને 7 દિવસની અંદર જ્ઞાન સંભળાવે છે. પણ જ્ઞાન સંભળાવતા કહેવાય છે 2-3 દિવસ થાય છે એટલે એમની પરીક્ષા લે છે. એવી લીલા કરે છે સુખદેવ મુનિ. એમનો મહેલ છે ને સળગતો બતાવે છે. બહાર કથા ચાલતી હોય છે, જ્ઞાન સપ્તાહ ચાલતી હોય છે, પછી એમનો મહેલ સળગતો બતાવે છે અને કહે છે કે રાજન, આ તારો મહેલ બળે છે, આ મહેલની અંદર તારા બાળકો છે, તારા પત્ની છે, આ બધા બળીને ભસ્મ થઈ જશે, જા તું એમને બચાઈ. એટલે પરીક્ષિત રાજા પહેલા તો કહે છે કે ભાઈ બચાવવા જાઉં, પણ પછી વિચાર આવે છે કે આ બધાને બચાવવા જઈશ, પણ જો આ મને જે જ્ઞાન આપે છે જો એને બરાબર હું ગ્રહણ નહીં કરું, સાંભળું નહીં, તો પછી મારા 7 દિવસની અંદર મારું મૃત્યુ જે છે ને એ સફળ થાય. એટલે સમજી જાય છે, એટલે પછી ત્યાંથી ઉઠતા નથી, કેમ કે એક લીલા કરી હતી. એટલે આવું બતાવ્યું છતાં કહેવાય છે કે ભાઈ એ ગયા નહીં. કેમ કે પરીક્ષિત રાજાને હતું કે આ સંસારની અંદર જે ગુરુ કહેવાય છે ને એ અમને મળ્યા છે, અને જે મને આ કુટુંબ પરિવાર મળ્યો છે ને એ તો મારા અનેક જન્મોની અંદર મળી શકે છે. મારા મનુષ્ય જન્મની અંદર તો મળ્યા છે, પણ એની સિવાય બીજા બધા જન્મો મળશે ને એની અંદર પણ કુટુંબ પરિવાર આખો બધો મળશે. પણ જે ગુરુ મળ્યા છે અને અમને જ્ઞાન જે આપનાર ગુરુ મને છે એ અમને મનુષ્ય જન્મની અંદર મળ્યા છે. જો આ નહીં ગ્રહણ કરું તો પછી મારો જન્મ સફળ થાય. આ સંસારની અંદર છે ને દરેકનું મૃત્યુ 7 દિવસની અંદર છે. 7 વાર જે કહેવાય ને એની સિવાય કોઈ વારની અંદર બાકી 7 વાર છે આ સંસારની અંદર. દરેકનું મૃત્યુ 7 દિવસની અંદર જ છે. 7 વાર જે કહેવાય ને એ કોઈ વાર કયા વારે મૃત્યુ થશે એ નક્કી. આ 7 વાર સિવાય બીજો કોઈ વાર આવે નહીં. એટલે દરેકનું મૃત્યુ આ 7 દિવસની અંદર છે. પણ આ મૃત્યુને સુધારવાનું, મૃત્યુને સારું બનાવવાનું આ જગતની અંદર ક્યારે થાય કે કોઈ ગુરુ સંતો મહાપુરુષોના ચરણોની અંદર જઈ જો એમનું જ્ઞાન, સત્સંગ, ભજન, ભક્તિ કરીએ તો આપણું મૃત્યુ આ જગતની અંદર સફળ થાય. અને આ પરીક્ષિત રાજાનું સફળ થયું છે એટલે કીધું છે કે મહાપદમાં એ વળે. સુખદેવજીની એવી કૃપા થઈ ત્યારે કહેવાય છે કે આત્મપદ, મહાપદ જે કહેવામાં આવે છે, પરમપદ જે કહેવામાં આવે છે એની અંદર એમને ભેળવી દીધા, મળાવી દીધા કે હવે તો આ સંસારની અંદર મારું મૃત્યુ આવે તોય મને કોઈ ભય છે. એ તો જે મૃત્યુનો ભય હતો એ 7 દિવસની અંદર મારું મૃત્યુ થઈ જશે, શું થશે, હવે એનો ભય છે. એટલે કહે છે કે ભાઈ જેને સદગુરુ સાચા મળે બહુ દુઃખ સર્વે એના ટળે. અને અંતની અંદર સુંદર સદગુરુ કબીર આપણા જયરામદાસ સાહેબે કીધું કે ગુરુની કૃપા થાય ત્યારે શિષ્યની વેળા વળે. જો આ સંસારની અંદર ગુરુની કૃપા થાય, ગુરુની દયા થાય ને તો આ સંસારની અંદર શિષ્યની વેળા વળી શકે. શિષ્યની વેળા વળવી એટલે આ જગતની અંદર એનું મૃત્યુ જે કહેવામાં આવે છે ને એ મૃત્યુનો ભય નીકળી જાય અને એ મરણ છે ને એનું સફળ આ જગતની અંદર થાય. એ વેળા આ જગતની અંદર વળી જાય. નહીં તો આપણે કદાચ એવું કરીએ કે ગુરુ કરીએ તો આપણે માલદાર થઈ જઈએ, ગાડી વાળા થઈ જઈએ, જમીન વાળા થઈ જઈએ, તો કદાચ એવું ના થાય. તમારે કદાચ એવું હોય કે કદાચ ગુરુ કરવાથી હા આપણા ભાગ્યની અંદર છે તો અવશ્ય આ સંસારની અંદર આપણને મળવાનું છે. અને જો સારું કર્મ કરીશું તો એ કર્મના ફળ રૂપે પણ આ જગતની અંદર આપણને મળી શકે એમ છે શુભ કર્મોને લીધે.
પણ આપણને એવું થતું હોય કે કદાચ ગુરુ કરવાથી જ આ બધું મળી જતું હોય તો એ ભ્રમણાને કાઢી નાખજો. ગુરુ આપણને શા માટે કરવાના? આપણું જન્મ મરણનું જે દુઃખ છે ને એના નિવારણ માટે ગુરુ કરવાના છે. આપણું મૃત્યુ છે ને એને સફળ કરવાને માટે ગુરુ કરવાના છે. અને આ સંસારની અંદર આપણે ફરી જન્મ ધારણ ન કરવા આવવું પડે એના માટે આ જગતની અંદર ગુરુ કરવાના છે. પણ એના માટે આ સંસારની અંદર કહે છે કે ગુરુની કૃપા થાય ત્યારે શિષ્યની વેળા વળે. પણ ગુરુની કૃપા થાય ક્યારે? કે ગુરુ કહે ને, વચનો જે કહે ને એ પ્રમાણે ચાલે ને તો આ જગતની અંદર ગુરુની કૃપા થઈ બરાબર છે. એટલે સાહેબ કે છે ગુરુ રીજે સો કીજે કામા, તા પીછે રીજેગા રામા. કે ગુરુ ની એવી કામ કરો, સેવા કરો આ જગત ની અંદર. ગુરુ રીજે સો કીજે કામા, ગુરુ રીજી જાય ને એવું કામ કરો આ જગત ની અંદર તો ફરી તમને કહે છે કે પીછે રીજેગા રામા. એટલે ભગવાન આ સંસારની અંદર રીજી શકે તમારા માટે. પણ ગુરુ કહે ને એવું આ જગત ની અંદર કરો તો, નહીં તો આ સંસારની અંદર ગુરુ ખીજે એવું કામ કરીને તો કલ્યાણ થાય. ગુરુ રીજે એવું કામ કરવાનું. એટલે કે છે કે ગુરુની કૃપા થાય ત્યારે શિષ્યની વેળા વળે. લક્ષ્મણદાસ નું વાક્ય સુધાસી જયરામને ઉતર્યું ગળે. કે મારા ગુરુ મહારાજે જે મને વાક્ય આપ્યું છે એ કેવું છે? અમૃત જેવું છે. કે જે મારા ગળાની અંદર ઉતર્યું છે, જેના કારણે આ સંસારની અંદર મારો જન્મ આ સંસારની અંદર સફળ થયો છે. મારું પણ આ જગતની અંદર મૃત્યુ સફળ થયું છે. એટલે કહેવાનો અર્થ છે કે દરેકે આ સંસારની અંદર આવ્યા છે તો મનુષ્ય જન્મની અંદર ગુરુ કરવા પડે છે. અને ગુરુ જ્યાં સુધી આપણે કરતા નથી ત્યાં સુધી આપણે બધા નુગરા છે. આ સંસારની અંદર નુગરા છે. અને સદગુરુ કબીર સાહેબ કહે છે કે નુગરાજન કોઈ ના મિલો, પાપી મિલો હજાર, એક નુગરે કે સુર પર લખ 84. નુગરો ના હોય ને એના માથે લખ 84 નો ભાર હોય છે હંમેશા. એટલે પાપી ગમે તેટલા હજાર મળે પણ નુગરો એકય મળવો જોઈએ. એટલે જીવનની અંદર સુગરા થવાને માટે ગુરુ કરવાના છે. પણ ગુરુ કરીને સુગરા ક્યારે થવાય? કદાચ તમને એવું થાય કે કંઠી બંધાઈ દે એટલે ગુરુ સુગરા થઈ જાય, એવું નહીં. ગુરુ કંઠી બંધાયા પછી ગુરુના અવારનવાર દર્શન કરવા માટે જવું પડે. ગુરુના અવારનવાર સેવા કરવાને માટે જવું પડે. કેમ કે આપણા કબીર પંથની અંદર એક દિવસ આપણના માટે આપ્યો છે જેને પૂર્ણિમા કહેવામાં આવે છે. નહીં તો બીજા જે દેવો છે ને એમના જે વારો છે ને, કોઈનો સોમવાર છે, કોઈનો મંગળવાર છે, કોઈનો બુધવાર છે, કોઈનો ગુરુવાર છે, કોઈનો શુક્રવાર છે, કોઈનો શનિવાર છે, કોઈનો રવિવાર છે, આવા બધા વારો છે. અને એ પાછા મહિનાની અંદર 4-4 વાર આવે. 4-4 વાર તમારે ધક્કા ખાવા પડે તઈ. પણ જો ગુરુ કરો ને તો તમારે એક જ ધક્કો ખાવાનો પૂર્ણિમાને દાડે. પૂર્ણિમાને દાડે એક જ દિવસ ધક્કો ખાવાનો. અને પૂર્ણિમા આ સંસારની અંદર કેવું કહેવામાં આવે છે કે પૂર્ણિમાનો દિવસ છે જે ચંદ્રમા છે, ચંદ્રમા કહેવાય ને એ 16 કળાએ ખીલેલો હોય છે.